હવે આપણે જોશું મર્ચેન્ડાઇઝ મોડ્યુલ. જે આપણે ખાતરનું વેચાણ ખરીદ કરતા હોય છે એની માટેનું મોડ્યુલ છે મર્ચેન્ડાઇઝ મોડ્યુલ. બરાબર, એમાં જ્યારે પણ આપણે આટલા મોડ્યુલ્સ આવશે ત્યારે પણ ખાતર પરચેસ કર્યું ત્યારે પરચેસ માં એન્ટ્રી કરશું, પછી એનો પરચેસ વાઉચર કરશું. સેમ એઝ જ્યારે સેલ કરશું ત્યારે સેલ કરશું, સેલ મોડ્યુલમાં એન્ટ્રી કરશું અને એનું સેલ વાઉચર કરશું. બરાબર, સ્ટોક ટ્રાન્સફર, એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં જતો હશે સ્ટોક, તેની માટે સ્ટોક ટ્રાન્સફરનો યુઝ કરશું. કોઈ લોસ થઈ મતલબ રિકવરેબલ નહીં હોય, બરાબર, ખરાબ થઈ ગયો કોઈ આઈટમ, તેની માટે ઇમ્પેરમેન્ટ્સમાં આપણે એને એની એન્ટ્રી કરશું. પછી છે પરચેસ રિટર્ન, સેલ રિટર્ન, કોઈ પરચેસ કરેલો માલ આપણે પાછો મોકલ્યો ત્યાં પરચેસ રિટર્ન, અને સેલ કરેલો માલ જ્યારે પાછો આવે એની માટે સેલ રિટર્નનું છે. બરાબર, આટલી વસ્તુ આવશે. હવે સપોઝ આપણે એમ સમજીએ કે પેક્સ અત્યારે કોઈ કંઈ કરતું નહોતું મર્ચેન્ડાઇઝનું, હવે ન્યૂ સ્ટાર્ટ કરે છે, તો એની માટે શું હોય કે એને પહેલા તો ગોડાઉન જે હોય ગોડાઉન એડ કરવું પડશે આમાં. તો કન્ફિગરેશનમાં મર્ચેન્ડાઇઝમાં જઈને ગોડાઉન ઉપર ક્લિક કરશો એટલે આવડી સ્ક્રીન આવી જશે. એની અંદર પ્લસ ઉપર ક્લિક કરવાનું, ગોડાઉન નામ રાખશું. ગોડાઉન નામ રાખીએ આપણે, બરાબર, શોર્ટ નેમ, લોકેશન ક્યાં આવેલું છે, બરાબર, વિલેજ ઇસ પરચેસ પોઈન્ટ, કે અહીંયાથી જ ખરીદી કરીએ છીએ આ જગ્યાએથી જ, બરાબર. તો યસ, સ્ટોરેજ કેપેસિટી મેન્ડેટરી નથી, એડ્રેસ આટલું કરીને સેવ કરી દેવાનું. ગોડાઉન તો એડ થઈ ગયું, બટ ત્યાં કોઈક સેલ્સમેન પણ હોય જે ખરીદ વેચાણ કરતું હોય, તેની માટે અહીંયા સિલેક્ટ ઉપર ક્લિક કરશું, ગોડાઉનમાંથી અસાઇન સેલ્સમેન કરશું. સેલ્સમેન આઈડીમાં જેનું સીઈઓ વાળું આઈડી ક્રેડેન્શિયલ આપ્યો છે એ જ સિલેક્ટ કરવાનું છે. આમાં ડેમો 95 આવે છે, બરાબર, કેમ કે યુઝર આઈડી છે એટલે નંબર નાખી દેશું અને સેવ કરી લેશું. આ રીતે સેલ્સમેન અસાઇન થઈ જશે. પછી બધી જગ્યાએ રિફ્લેક્ટ કરશે ગોડાઉન, નકર ત્યાં સુધી રિફ્લેક્ટ નહીં કરે. ઘણી વખત એવું થતું હોય છે કે ગોડાઉન રિફ્લેક્ટ નથી કરતું, તો આ પણ એક રીઝન એનું હોય છે. પછી છે અસાઇન એચએસએન કોડ, મર્ચેન્ડાઇઝ આઇટમ એક્સેલ અપલોડ, બરાબર, એનો અત્યારે યુઝ નથી. આઇટમ માસ્ટર આપણે આવશે કે જ્યારે નવું ગોડાઉન બનાવ્યું તેમાં કઈ કઈ આઇટમ આવે છે એ આઇટમ એડ કરવી પડશે. તેની માટે પ્લસ ઉપર ક્લિક કરશો આઇકન ઉપર, પછી કેટેગરી સિલેક્ટ કરશો ફર્ટિલાઇઝર, પછી અહીંયા પ્લસ ઉપર ક્લિક કરશું, સબ કેટેગરી યુરિયા ડીએપી જે હોય એ સિલેક્ટ કરશું, યુનિટ નેમ પીસ નંબર્સ, બરાબર, જે પ્રમાણે હોય એ પ્રમાણે યુનિટ આપણે એડ કરી શકીએ. કઈ રીતે એડ થશે એ બી તમને હમણાં બતાવી દઉં. સપોઝ એક્ઝામ્પલ માટે નર્મદા યુરિયા, બરાબર, લઈએ કોઈ જીએસટી એસજીએસટી હોય તે પર્સન્ટેજ અહીંયા નાખી દેશું આપણે, નકર 0 કરી દેશું. આમ કરીને સેવ કરી દેવાનું. આપણે અત્યારે પછી આ કરીને સેવ કરી દઈશું, બરાબર. પછી છે અસાઇન આઇટમ. આઇટમ થઈ ગઈ તો એને અસાઇન કરવી પડશે ગોડાઉન ની અંદર, એ માટે અસાઇન આઇટમમાં જશું, પછી પ્લસ ઉપર ક્લિક કરશું, જે આઇટમ એડ કરી ત્યાં આવી ગઈ. ડેસિમલ વેલ્યુ, ડેસિમલ વેલ્યુ એટલે કે શું કે પોઈન્ટ પછીના કેટલા ડિજિટ્સ લેશે, બરાબર. તો આપણે અહીંયા 5 કરી નાખવાનું, કેમ કે જેમ બને એમ વધારે ડિજિટ્સ લેશે તો એક્યુરેટ અમાઉન્ટ આપણને મળશે. આ કરીને સેવ કરી દેશું સિલેક્ટ કરીને, બરાબર, એટલે અસાઇન આઇટમ થઈ જશે. પછી આઇટમ આપણને ઓપનિંગ સ્ટોકમાં રિફ્લેક્ટ કરશે. પછી જે ઓપનિંગ સ્ટોક એનો હશે તો આપણે ઓપનિંગ સ્ટોક નાખી દેવાનો, ના હોય જો નવું કરે છે તો ઓબ્વિયસલી સ્ટોક તો નહીં હોય તો પરચેસ કરવું પડશે, બરાબર. બટ સપોઝ કે ચેન્જીસ કરવા હોય ઓપનિંગ સ્ટોકમાં તો આ રીતે થઈ શકે છે. પ્લસ ઉપર ક્લિક કર્યું, હવે યુરિયા છે તો યુરિયાનો સ્ટોક નાખવો છે, ઓપનિંગ બેલેન્સ નાખી દીધી કેટલી ક્વોન્ટિટી છે, બરાબર. અહીંયા જે રેટ હોય એનો રેટ નાખી દેવાનો, ફાઇનલ રેટ જે હોય ફાઇનલ રેટ નાખી દેવાનો, બરાબર. આટલું કરી દેવાનું અને સેવ કરી નાખવાનો, એટલે સ્ટોક એડ થઈ જશે. જો 500 ક્વોન્ટિટી આવી ગયું. આ રીતે એડિટ પણ થઈ શકે છે, બરાબર. એડિટ ઉપર ક્લિક કરશું તો એડિટ થઈ જશે.
પછી છે અસાઇન HSN કોડ, જે બી GST નંબર ઉપર એનો HSN કોડ હોય છે આઇટમનો, HSN કોડ આપણે અહીંયા નાખી શકીએ. અને બીજું કઈ મોડિફિકેશન કરવા છે, સપોઝ નર્મદા યુરિયા છે એમાં GST SGST ના પર્સન્ટેજ નાખતા ભૂલી ગયા, તો અહીંયા સિલેક્ટ કરવાનું અને આ પર્સન્ટેજ એડિટ કરી શકશો આપણે, બરાબર. એ જ રીતે ડેસિમલ 2 આવી ગયા, સપોઝ જો આમાં 2 છે તો આપણે ચેન્જ કરવા હશે તો કરી શકશું, સિલેક્ટ કરીને જે બી ચેન્જીસ કરવા ચેન્જ કરીને સેવ કરી દેવાનું, એટલે ચેન્જીસ થઈ જશે. આ અસાઇન HSN નો ઉપયોગ થશે. પછી છે સપ્લાયર. જેમ સેલ્સમેન એમ કોઈક પરચેસ પણ આપણે કોઈક પાસેથી કરતા હોય, બરાબર, તો એ પરચેસ કોની પાસેથી કરીએ છીએ તો એનું અહીંયા સપ્લાયરનું નામ ડિટેલ્સ એની નાખશું આપણે. એનું એડ્રેસ, સ્ટેટ, જે સ્ટેટમાં સ્ટેટ, મંડળ ને વિલેજ ને બધું સિલેક્ટ કરવાનું અને સેવ કરી દેવાનું. આ રીતે સપ્લાયર એડ થઈ જશે, બરાબર. જેમ આપણે સેલ્સમેન અસાઇન કર્યો તો ગોડાઉન ક્રિએટ કરીને, એ રીતે અસાઇન સપ્લાયર કરશું. પ્લસ ઉપર ક્લિક કરશું, સિલેક્ટ કરશું, કોન્ટેક્ટ પર્સન નું નામ, નંબર, એટલું કરીને સેવ કરી દેશું, બરાબર. આ રીતે એડ થઈ જશે સપ્લાયર અને અસાઇન થઈ જશે. આટલી વસ્તુ કન્ફિગરેશનમાં આપણે કરવાની રહેશે. જો આપણે સપ્લાયર નહીં બનાવેલો હોય તો આપણને મર્ચેન્ડાઇઝમાં ક્રેડિટ પરચેસ જ્યારે આપણે કરશું ત્યારે સપ્લાયર નહીં રિફ્લેક્ટ કરે ને એન્ટ્રી આગળ નહીં વધી શકે, બરાબર. હવે આપણે પરચેસ કરીએ, નવું ગોડાઉન બનાવ્યું છે એમાં પરચેસમાં ગયા, પ્લસ ઉપર સપ્લાયર સિલેક્ટ કરવો પડશે, બરાબર. સપ્લાયર સિલેક્ટ કરશું, એની પહેલા ગોડાઉન ચેન્જ કરી લઈએ આપણે, જે નવું બનાવ્યું એ સિલેક્ટ કરશું. તે ચેન્જ ગોડાઉન રાઈટ સાઈડ કોર્નર ઉપરથી જે ગોડાઉન છે ગોડાઉન સિલેક્ટ કરી લઈએ. પેરામીટર could not be assigned for the godown, બરાબર. જો પેરામીટર આપણે સેટ નહીં કર્યા હોય તો આવી એરર આવી શકે છે. તો પેરામીટર શું સેટ કરવાનું છે એ તમને બતાવી દઉં. પેરામીટરમાં ગયા, બેઝિક પેરામીટર્સ જે હશે એ બધા સેટ કરવાના રહેશે, મેન્ડેટરી. જેની ડિટેલ્સ ના એમાં 0 તો નાખી જ દેવાનું. પછી જે ચેન્જીસ કરવાના છે હું તમને બતાવી દઈશ. મેક્સિમમ નંબર ઓફ ડેઝ અલાઉડ ફોર સેલ્સ એન્ડ પરચેસ રિટર્ન, બરાબર. આમાં 365 રાખવાનું, કેમ કે પરચેસ ડિલીટ ને પછી એને કેન્સલ કરવા માટે 365 રાખ્યું છે તો આપણને રિફ્લેક્ટ કરશે, નકર નહીં કરે. એના લીધે આપણે પરચેસ કેન્સલ કે સેલ કેન્સલ નહીં કરી શકીએ. આટલી ડિટેલ્સ છે, બસ આટલું કરીને સેવ કરી દેશો. પેરામીટર સેટ થઈ ગયા એના. ટ્રાન્ઝેક્શન માટે બેઝિક પેરામીટર આટલા તો સેટ કરવાના રહેશે. પછી જે પેક્સ હોય એના પ્રમાણે અકોર્ડિંગલી ચેન્જ કરી શકીએ આપણે. જે ટ્રાય કરીએ. ઓકે, થઈ ગયું. અનસિલેક્ટ કરીને સિલેક્ટ કર્યું એટલે થઈ ગયું, બરાબર. ગોડાઉનમાં સપ્લાયર સિલેક્ટ કર્યો, પ્લસ ઉપર ક્લિક કર્યું, આઇટમ કેટેગરી ફર્ટિલાઇઝર, આઇટમનું નામ સિલેક્ટ કરશું, નર્મદા યુરિયા, બરાબર. ક્વોન્ટિટી ઓન હેન્ડ, હા, ક્વોન્ટિટી ઓન હેન્ડ 0 છે. આપણે ક્વોન્ટિટી કેટલી પરચેસ કરી ક્વોન્ટિટીમાં નાખશું અને યુનિટ રેટ શું છે યુનિટ રેટ અહીંયા નાખી દેશું. આટલું કરશું. પછી પેમેન્ટ મેથડમાં કેશ છે કે ક્રેડિટ આવી, બરાબર. પરચેસ ક્રેડિટ સિલેક્ટ કરશું અને સેવ કરી દેશું. આટલું કર્યું. 2.5
percentage જે જીએસટી એસજીએસટી છે એ કેલ્ક્યુલેટ કરે છે 250 રૂપીસ બરોબર 10,000 ઉપર આ રીતે કરીને કન્ફર્મ કરી દેવાનું. આ થઈ ગયું. હવે પેક્સમાં એવું થતું હોય છે કે સ્ટોક આવી જાય છે બટ એનું બિલ થોડાક ટાઈમ પછી આવે છે તો ત્યારે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરતા હોય છે. સો સેલ તો કરવા માંડે છે જ્યારે સ્ટોક આવી જાય છે. તો આવી સિચ્યુએશનમાં શું કરવાનું, પરચેસ કરી નાખ્યું પછી પરચેસ વાઉચર થોડાક ટાઈમ પછી જ્યારે આવે ત્યારે કરશું. તો આપણે સ્ટોક એડ કરવા માટે પહેલા પરચેસ કરીને કન્ફિગરેશનમાં જવાનું, મર્ચેન્ડાઇઝમાં સેલ રેટમાં આવી જવાનું. સેલ રેટની અંદર પ્લસ ઉપર ક્લિક કરશું, ડેટ ઉપર એકવાર ક્લિક કરશું એટલે રિફ્રેશ થઈ જશે બરાબર. પછી પીઓ નંબર રિફ્લેક્ટ કરશે આપણને આ રીતે. યુનિટ રેટ, ફાઇનલ રેટ આ ડિટેલ્સ આવી. ફાઇનલ રેટ જે હશે આપણે અહીંયા લખી નાખશું અને સેવ કરી દેશું કે જે ભાવે સેલ કરવાનું છે એ રેટ બરાબર. આટલું કરીને હવે આપણે સેલ્સમાં ચેક કરશું તો આપણને ક્વોન્ટિટી રિફ્લેક્ટ કરશે. અત્યારે ટુ નોન મેમ્બર લઈએ આપણે, ફર્ટિલાઇઝર પ્લસ નર્મદા યુરિયા. જો આ ક્વોન્ટિટી ઓન હેન્ડ આવી ગયું. જો સેલ રેટ ડિફાઇન નહીં કર્યો હોય તો અહીંયા ક્વોન્ટિટી એડ નહીં થાય બરાબર. જેટલી ક્વોન્ટિટી આપણે સેલ કરવી છે એટલી સેલ કરી શકશું. સેલ મોડ્યુલમાં આવ્યા, સપોઝ કેસમાં સેલ થાય છે, કેસ સિલેક્ટ કર્યું અને કન્ફર્મ કરી દીધું. ઓકે, નામ ડિટેલ્સ નાખવાની છે. કરીને કન્ફર્મ. અહીંયા ઓટોમેટિક જે આપણે સેલ રેટ નાખેલો છે એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી લેશે બરાબર. આમાં કંઈ ચેન્જીસ કરવા હોય તો કરી શકીએ રીતે. આટલું કરીને સેવ કરી દેવાનું એટલે સેલની એન્ટ્રી સેવ થઈ ગઈ અને બિલ આપણને રિફ્લેક્ટ કરશે આ રીતે. ક્રોસ કરી દેશું. હવે જવાનું સેલ વાઉચરમાં. સેલ થઈ ગયા પછી સેલ વાઉચર કરવાનું એનું ગોડાઉન, જે ગોડાઉનમાંથી વેચ્યું ગોડાઉન સિલેક્ટ કરશું. પેમેન્ટ મેથડ જે હતી પેમેન્ટ મેથડ સિલેક્ટ કરશું અને વ્યૂ કરશું એટલે ઓટોમેટિક વાઉચર આવી જશે અને સેવ કરી દેવાનું સિલેક્ટ કરીને એટલે એનું સેલ વાઉચર થઈ જશે. જો હજી આપણે ખાલી પરચેસ કર્યું છે બરાબર, જે મેં તમને કીધું કે સ્ટોક આવી ગયો છે બિલ નથી આવ્યું, એ સિચ્યુએશન હતી. નોર્મલ સિચ્યુએશન હોય તો કઈ ઇશ્યુ છે જ નહીં, પરચેસ કરીને પરચેસ વાઉચર કરી નાખવાનું. હવે 1/4/23 આપણે પરચેસ કર્યું, હવે થોડાક દિવસ પછી આવે છે એનું બિલ, સપોઝ 10/4 આવે છે તો આપણે 10/4 એનું પરચેસ વાઉચર કરી નાખશું. ડેટ ચેન્જ કરી લઈએ. મર્ચેન્ડાઇઝમાં ગયા, પરચેસ વાઉચર, ગોડાઉન, પેમેન્ટ મેથડ સિલેક્ટ કરશું, ક્રેડિટ પરચેસ હતું એટલે બરાબર. ટ્રાન્સફર ટુ સન્ડ્રી હેડ, જો ક્રેડિટરનું અકાઉન્ટ ઓલરેડી હોય તો સન્ડ્રી હેડ સિલેક્ટ કરશું, નકર કોઈ બીજા વેથી આપણે કરવી એન્ટ્રી તો અધર ડિપોઝિટ, સપોઝ એફએસ માંથી એન્ટ્રી કરવી છે બાકીની સામેની તો અધર ડિપોઝિટ સિલેક્ટ કરીને બેચ ક્રિએટ કરી શકીએ આપણે, જનરેટ ન્યુ બેચ બરાબર. આ રીતે એ બેચ એફએસ માં રિફ્લેક્ટ કરશે. તો આપણે આગળ તો અત્યારે છે ક્રેડિટર તો આપણે સન્ડ્રી હેડ સિલેક્ટ કરીએ, વ્યૂ કરશું, સિલેક્ટ કરી લેવાનું, પ્લસ ઉપર ક્લિક કરશું. જે અકાઉન્ટ નેમ હોય અકાઉન્ટ નેમ,
જો સન્ડ્રી ક્રેડિટર સન્ડ્રી ડેપ્ટર બેમાં અકાઉન્ટ ક્રિએટ થઈ ગયું છે, આપણે સપ્લાયર એડ કર્યું ને એટલે હવે જે સિચ્યુએશન હોય એ પ્રમાણેની એન્ટ્રી કરી શકીએ આપણે. ડેપ્ટર લાઈક સેલ હોય તો એઝ અ ડેપ્ટર એન્ટ્રી કરી શકીએ અને પરચેસ હોય તો એઝ અ ક્રેડિટર પણ કરી શકીએ. પછી અમાઉન્ટ નાખી દઈશું જેટલી અમાઉન્ટ છે, ફાઇનલ અમાઉન્ટ જ આપણે નાખશું બરાબર. એ કરીને સેવ કરી દઈશું. સોરી એક 0 વધી ગયો, આટલું કરીને સેવ કરી દઈશું બરોબર. એન્ટ્રી થઈ ગઈ. હવે તમને ડે બુકમાં બતાવું કે એનું ટ્રાન્ઝેક્શન અહીંયા રિફ્લેક્ટ કરે છે. FS માં ગયા, સ્ક્રોલ ડે બુકમાં ડે બુક બરાબર, ડેટ ઓટોમેટિક આવી જશે. વ્યૂ કર્યું જવો છે, મતલબ આપણે બિલ પછી જે દિવસે બિલ આવી એ દિવસે આપણે પરચેસ વાઉચર કરવાનું આ રીતે. આ તો મર્ચેન્ડાઇઝ મોડ્યુલનું નોર્મલ ટ્રાન્ઝેક્શન બરાબર. હવે સ્ટોક ટ્રાન્સફર. સ્ટોક ટ્રાન્સફરમાં કેવું હોય છે કે એક ગોડાઉનમાંથી બીજા ગોડાઉનમાં જતા હોય બરાબર. એ ટાઈપના ટ્રાન્ઝેક્શનમાં શું કરવું કે એ ટાઈપની કન્ડિશનમાં શું કરવું, સિચ્યુએશનમાં શું કરવું. તો એની માટે પહેલાં તો આઉટવર્ડ કરવું પડશે. જે બી ગોડાઉન છે એમાંથી પહેલાં નીકળશે બહાર, પછી બીજા ગોડાઉનમાં આવશે. તો કયા ગોડાઉનમાંથી આઉટવર્ડ થાય છે ગોડાઉન સિલેક્ટ કરશું. તો આપણે ગોડાઉન લઈએ બરાબર. પેલું વાળું ગોડાઉન લીધું, સિલેક્ટ કર્યું. ટ્રાન્સફર ટુ ક્યાં ગોડાઉનમાં જવા દેવું છે, રાજકોટ વાળા ગોડાઉનમાં. પ્લસ ઉપર ક્લિક કર્યું. આઈટમ ફર્ટિલાઇઝર, આઈટમનું નામ કઈ આઈટમ ટ્રાન્સફર કરી છે, સાગરિકા. પીઓ નંબર પરચેસ નથી કરેલું એના મતલબ એને રીતે નથી આવતું. આપણે નર્મદા એ તો આમાં ઓપનિંગ હતી બરાબર. આની ઓપનિંગ આપણે જે એડ કરી હતી એમાંથી નથી કરી. હવે અવેલેબલ ક્વોન્ટિટી ઇન યુનિટ્સ, આમાંથી 500 ક્વોન્ટિટી અવેલેબલ છે, એમાંથી કેટલી આપણે કરવી છે તો 300 નાખીએ. 300 ટ્રાન્સફર કરવી છે. એડિશનલ માર્જિન કે ગોડાઉન એક્સપેન્સ રિમાર્ક્સ કંઈ નાખવું હોય તો નાખી શકીએ. આ જે રેટ હશે એ પ્રમાણે લઈ લેશે, જીએસટી નો જે રેટ હતો બરાબર. આ કરીને સેવ કરશું. આટલું કર્યું. હવે આઉટવર્ડ આપણે કરશું, સોરી આઉટવર્ડ આપણે જો કરશું તો ઓટોમેટિક એ સામેના મતલબ ગોડાઉન આવી જશે જે આપણે તમને એન્ટ્રી બતાવી એ પ્રમાણે બરાબર. ઇન્વર્ટ નહીં કરવું પડે. નાનો યુઝર આવશે નહીં. પછી છે પરચેસ રિટર્ન, સેલ રિટર્ન. પરચેસ રિટર્ન, સેલ રિટર્ન પણ નોર્મલ જ છે. જે પણ પરચેસ હશે એ રિટર્ન કરવું છે તો એની ડિટેલ સિલેક્ટ કરશું. ફર્ટિલાઇઝર, આઇટમનું નામ સિલેક્ટ કરશું. નર્મદા યુરિયા છે, નર્મદા યુરિયા. એની ડેટ કઈ ડેટ થી છે, પીઓ નંબર બિટવીન ડેટમાં જે પીઓ નંબર હશે ઓટોમેટિક આવી જશે. ગોડાઉન રાજકોટ વાળું સિલેક્ટેડ નથી એટલે નથી આવ્યું બરાબર. ઓપનિંગ હતી એમાં. જે બી રિટર્ન થાય છે રિટર્ન એ નાખી દેશું. પેમેન્ટ મેથડ કેશ કે ક્રેડિટ જે હોય એ પ્રમાણે. જેમ પરચેસમાં તો એ જ રીતે છે. આટલું કરીને સેવ કરી દેવાનું. સેવ કરીને પરચેસ વાઉચરમાં આવી જવાનું. પછી જેમ પરચેસ અહીંયા પરચેસ કર્યું હતું એ રીતે પરચેસ રિટર્ન સિલેક્ટ કરી લેવાનું. જે ગોડાઉન એ ગોડાઉન સિલેક્ટ કરી લેવાનું. ક્રેડિટ કે કેશ જે હોય તે સન્ડ્રી હેડ કે અધર ડિપોઝિટ એઝ પર ધી ટ્રાન્ઝેક્શન એ રાખી દેવાનું, સિલેક્ટ કરી લેવાનું અને વ્યૂ કરી દેવાનું. જે પરચેસની પ્રોસેસ હતી સેમ જ પ્રોસેસ આવશે. પછી સેલ રિટર્ન. હવે સેલ રિટર્ન કરવું છે તો ડેટ નાખવાની, કયા ડેટથી કયા ડેટ સુધીમાં હતું. સ્પેસિફિક યાદ હોય તો સ્પેસિફિક બે સેમ ડેટ પણ નાખી શકીએ આપણે બરાબર. બિલ નંબર આવી જશે. ઓકે, લોગિન ડેટ સુધીની હોવી જોઈએ. આટલા દિવસમાં જે બી સેલ થયું સેલ આવી ગયું સિલેક્ટ કરવાનું. જેટલી ક્વોન્ટિટી આપણે સેલ રિટર્ન કરવી છે અહીંયા રિટર્ન કરશું. પણ અત્યારે
અહીંયા સિલેક્ટ કરશું અને ક્વોન્ટિટી જેટલી રિટર્ન કરી છે રિટર્ન નાખશું. પેમેન્ટ મેથડ કેશ કે ક્રેડિટ, કેશમાં કેશ, આટલું કરીને સેવ કરી દેશું. જેમ સેલ્સ નું કર્યું હતું એ જ રીતે સેલ વાઉચરમાં વહી જવાનું, સેલ રિટર્ન સિલેક્ટ કરી લેવાનું, ગો ડાઉન સિલેક્ટ કરી લેવાનું, પેમેન્ટ મેથડ સિલેક્ટ કરી લેવાની અને વ્યૂ કરવાનું. આટલું કરીને સિલેક્ટ એન્ડ સેવ. આ રીતે સેલની એન્ટ્રી થઈ જશે. આ તો મર્ચેન્ડાઇઝ મોડ્યુલ. પછી છે ઇમ્પેરમેન્ટ્સ. હવે જે બી સ્ટોક છે ખરાબ થઈ ગયો છે અહીંયા આઇટમ સિલેક્ટ કરશું, કઈ આઇટમ છે, આઇટમનું નામ સિલેક્ટ કરશું, નર્મદા યુરિયા. પીઓ નંબર તો નહીં બટ ઓપનિંગ બેલેન્સ હતી તો ઓપનિંગ બેલેન્સ આપણે સિલેક્ટ કરીએ. આમાંથી 100 ક્વોન્ટિટી સપોઝ ખરાબ થઈ ગઈ છે તો 100 નાખ્યું. એની અમાઉન્ટ ઓટોમેટિક જે યુનિટ રેટ છે એનો એ પ્રમાણે કેલ્ક્યુલેટ કરી લેશે અને સેવ કરી દેવાનું. રિયલ પેક્સમાં આવી ગઈ છે, એમાં યુનિટ રેટ મોડિફાઈ પણ થાય છે બરોબર, બટ આમાં હજી અવેલેબલ નથી, ડેમોનું ઓલ્ડ પેજ છે એના લીધે. આટલું હતું મર્ચેન્ડાઇઝનું મોડ્યુલ બરોબર, આટલું ટ્રાન્ઝેક્શન માટે. હવે સપોઝ કોઈ ટ્રાન્ઝેક્શન ખોટો થઈ ગયો છે અને ડિલીટ કરવો છે તો એની માટે શું કરવાનું? તો પેન્ડિંગ વાઉચર યા તો પાસ વાઉચર સ્ક્રીનમાં જાશું, ડેટ નાખશું આપણે જે ડેટ હોય. પરચેઝ જે કરેલો છે એમાંથી જો સેલ થઈ ગયો હશે તો આપણે પેલા સેલ ડિલીટ કરવું પડશે પછી જ પરચેઝ ડિલીટ થશે બરાબર. એટલે એવું નહીં કરતા કે પરચેઝ થઈ ગયું અને પછી એમાં સેલ ઘણું બધું થઈ ગયું પછી પરચેઝ ડાયરેક્ટ ડિલીટ નહીં થઈ શકે, એની પહેલા આપણે સેલ ડિલીટ કરવું પડશે. હવે સેલ તો ડિલીટ થઈ જશે ઇઝીલી, ગમે તે સેલ હશે, સેલ રિટર્ન હશે. તો સેલ રિટર્ન આપણે સપોઝ ડિલીટ કરવું છે તો સિલેક્ટ કર્યું અને ડિલીટ ઉપર ક્લિક કરશો. ડેમો અકાઉન્ટમાં ઓલ્ડ પેજને લીધે આપણે રિફ્લેક્ટ નથી કરતું સેલ કેન્સલ પરચેસ કેન્સલમાં, બટ પ્રોસેસ શું છે એ તમને બતાવી દઉં છું. હવે સેલ ડિલીટ કર્યું, સોરી સેલ રિટર્ન ડિલીટ કર્યું, પછી સેલ કેન્સલ પરચેસ કેન્સલ છે. આપણે સેલ ડિલીટ કર્યું, સેલ રિટર્ન ડિલીટ કર્યું તો સેલ કેન્સલમાં જશું. જે ડેટ હતી ડેટ નાખી દઈએ આપણે, આખી ડેટ નાખીએ એટલે મે બી રિફ્લેક્ટ કરશે, ટ્રાય કરીએ. ઓકે, રિફ્લેક્ટ નથી કરતો. આમાં શું કરવાનું, અહીંયા જે રિયલ પેક્સ હશે એમાં રિફ્લેક્ટ કરશે જ. તો અહીંયા બિલ નંબર સિલેક્ટ કરી લેવાનું અને સિલેક્ટ કરીને અહીંયા આઇટમ આવી જશે, આઇટમને સિલેક્ટ કરવાનું, રીઝન ફોર કેન્સલેશન એમાં ડોટ કે જે બી રીઝન હોય રીઝન નાખી શકીએ અને સેવ કરી દેવાનું, એટલે સેલ કેન્સલ થઈ જાય. પછી જે ડેબુક હશે એમાં બી રિફ્લેક્ટ નહીં કરે અને ક્વોન્ટિટી સ્ટોક રજિસ્ટર કે જે બી હશે એ બધામાંથી પણ ઘટી જશે. તો મર્ચેન્ડાઇઝ મોડ્યુલ બરાબર. હા, હજી બીજું રીઝન એ બી હોય છે પરચેસ કે સેલ કેન્સલ રિફ્લેક્ટ ના કરવાનું, અને એ છે પેરામીટરમાં જે મેં તમને કીધું મેક્સિમમ ડેઝ 365 ડેઝ રાખવાના રિટર્ન માટેના, એ જો નહીં હોય તો થશે. અહીંયા 0 હશે બરાબર, 0 યા તો ઓછા હશે તો બની શકે ના થાય, ત્યાં 365 ડેઝ રાખવાના, એટલે તમને પરચેસ ને સેલ કેન્સલમાં પણ રિફ્લેક્ટ કરશે ડિલીટ કર્યા પછી. બટ કોઈ પણ પરચેસ કે સેલ ડિલીટ કરવા માટે પ્રોસેસ એ છે કે પહેલા એનું વાઉચર ડિલીટ કરશો, પછી મર્ચેન્ડાઇઝ મોડ્યુલમાં જઈને પરચેસ કેન્સલ કે સેલ કેન્સલની સ્ક્રીન ઉપર જઈને અને ફાઇન્ડ આઉટ કરવાનું, અને ફાઇન્ડ આઉટ કરીને ત્યાંથી રીઝન નાખીને સેવ કરી દેવાનું.